રામજીભાઈ નવડાવવાનો તો નથી, પણ મારો નાવાનો ધર્મ નથી. માત્ર ને માત્ર નાવું અને નવડાવવાની વચ્ચાળે એક એવી જગ્યા છે કે જ્યાં માત્ર ને માત્ર નર્તન અને ગાવાનું છે, એટલે ગાવાનું અને નાચવાનું છે. મારી ભૂમિકા એ નૃત્યની ભૂમિકા છે. મારું ધર્મનું બંધારણ એ ગાવાનું શબ્દની ઉપાસના છે. દરેકને હું વિનંતી કે કદાચ ધારો કે આટલી બધી શ્રદ્ધા તમે મારા માટે રાખો છો, પલ્લીને બરોબર, આટલી બધી અનહદ હદ બાર તમે શ્રદ્ધા મારા ઉપર રાખો છો ને આ દુનિયાની વાયરો કદાચ ચાર મારા મન ઉપર અસર કરે અને જે માર્ગે હું હાલવા માટે હાલું છું એવું જોવા માટે ટેવાયેલા તમારા માનસિક સમાજ પ્રદેશને હું એમ નહીં હાલતો હોઉં અને એ વખતે ઠેસ પહોંચશે તો હું તો મારી જાતને છેતરી લઈશ. પણ તમારો શું થશે વિચાર કરો. આ સનાતન અસત્ય નહીં માર્ગે આ તમામ ગુરુઓ જે અત્યારે જે પૂજાય છે, તોરણો બંધાવે છે અને અંગૂઠા લાંબા કરે છે, પગ લાંબા કરે છે અને પગમાં કંકોડા પછી ઘોડે છે, પરચા પૂરે છે, કેટલી કક્ષા માફ પણ તમારી શ્રદ્ધા એટલે હું એવું માનું કે માપે માપે આપણે હલાઈ જાય તો બહુ મજા આવશે. અને એટલા જ માટે છેલ્લા થોડાક સમયથી સવારના પોરમાં આપણે જે ઝૂંપડાઓમાં સૂરજના કિરણોને જાતા શરમ આવે છે માર્ગે બહુ મોટો મરમ છે. જે ઝૂંપડાઓના ઓરડાઓને અંજવાડવા માટે, પછાડવા માટે સૂરજના બાળભવી કિરણોને જાતા શરમ આવે છે. કશ્યપના ઉમરિયાએ હાય કેવો વાળ્યો દાસ, શરમ આવે છે. બસ વ્યાસ પૂર્ણિમાએ આ હાડ ચામના માળખાએ તમને બધાને લઈ અને સૂરજના પગે લાગી અને કહેવાનું કે પુત્ર મોડો ઉઠજે, દાંતણ પાણી કરજે, અંજીરના દૂધ ને કેસરના વાટકા બધું પી અને તું વિનાતે નીકળજે. પણ તારી હાજરી નથી, પણ તારી હાજરી મારા પનમાં છે, કારણ કે મારી એક નાની સૂરજ નાળી, એક નાળી સૂરજ નાળી છે. એટલે એની સાથે જ્યાં તું જાવા શરમાસ ને હું તારા વતી અહીંયા જઈ આવું, તારા વતી અને જઈ અને એના ટોડલે આ કાંગરીઓની ભાગ પાડી આવું છું. આ કાંગરીની ભાગ છે. આ એક અદભુત શૈલી છે મારી. ટોડલાને શણગારવાની, ટોડલાને સ્વસ્તિકથી વંચાવવાની. જેણે જેણે ક્રિયાઓ કરી છે દયાળુ સૂરજે એના કાયમ માટે હોવાના દીધા, કાયમ માટે સૂરજે એના હોવાને જોડે.